નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે નફો અને ખોટ સૂત્ર શીખીશું। તો ખોટના ટકા નફાના ટકા આપેલા એમાંથી કેટલી ખોટ ગઈ છે તો કેટલો નફો ગયો છે એ સૂત્ર શીખીશું। સૌથી પહેલા જુઓ, અહીંયા પ્રશ્ન શું આપેલો છે કે ₹600 ની ઘડિયાળ છે, એને 750 વેચવાની છે, વેચતા કેટલા ટકા નફો થાય? જો વસ્તુ કેટલાની છે, 600 ની છે, 750 વેચી, જેટલાની છે એના કરતા વધારેમાં વેચીએ તો શું થાય? પહેલા તો નફો થાય, અહીંયા ટકામાં શોધવાનો છે। તો પહેલા આપણે નફો શોધી લઈએ। તો નફો શોધવો હોય તો નફો બરાબર આપણે શું કહીએ, જેટલામાં વેચી છે એને શું કહેવાય? વેચાણ કિંમત કહેવાય। તો વેચાણ કિંમત છે 750, એમાંથી વસ્તુ જેટલાની હોય, જે વસ્તુ જેટલામાં લાયા હોય પડતર કિંમત કહેવાય। તો કેટલામાં હતી? તો 600 ની હતી। તો નફો કેટલો થાય? જો 750 માંથી 600 માઇનસ કરીશું તો ₹150 આ શું આવશે? નફો। હવે શું શોધવાનું છે? નફાના ટકા શોધવાના છે। તો નફાના ટકા શોધવાના છે તો ટકા માટે શું કરવાનું? વસ્તુ કેટલાની હતી? 600। એવું કહેવાય, જો ₹600 ની વસ્તુ હતી તો કેટલો નફો થયો હતો? ₹150। ટકા શોધવાના છે તો 100 એ શોધાય, 100 હોય તો 100 એ કેટલા? સાદુરૂપ આપણને ચોકડી ગુણાકાર 150 ગુણ્યા 100 કરી દેવાના, જેટલો નફો થયો છે એના ગુણાકાર 100 જોડે। છેદની અંદર વસ્તુ કેટલાની હતી? 600 ની હતી। જો ફરી ચોકડી ગુણાકાર આવી રીતે તો આવે સાદુરૂપ આપે, જો 1 1 0 કટ થાય છે, 15 ગુણ્યા 4 કરીએ 60 થઈ જાય, 4 અહીંયા 25, 25 ચોક 100, આ 25 આવ્યો છે તો અહીં પાછળ શું લખાશે? 25%। આપણે શોધીશું હતું અહીંયા નફો, નફાના ટકા કેટલા થઈ જશે? અહીંયા 25% નફો થશે। આગળ જો આવી રીતે બીજો પ્રશ્ન છે, એક ખુરશી છે એ 3000 ખરીદી, ₹2027 વેચે તો કેટલા ટકા શું થાય? એને ખોટ જાય। જો કેટલી ખોટ જાય તો ડાયરેક્ટ આપણે ગણી શકીએ 3000 માંથી 2700 માઇનસ કરીએ એટલે શું થઈ જાય? એની ખોટ મળી જાય। તો પહેલા આપણે ખોટ શોધી લઈએ। તો ખોટ બરાબર વસ્તુ કેટલાની હતી? ₹3000 વેચી હોય તો 2700 વેચી છે તો અહીંયા ₹300 એ શું આવશે? એની ખોટ। પરંતુ એ પૂછ્યું છે ખોટના ટકા શોધવાના છે, નફાના ટકા શોધ્યા તેવી જ રીતે શું કરવું પડશે? ખોટના ટકા શોધવાના છે। તો વસ્તુ જો 3000 ની હતી, કેટલામાં વેચી છે? 2700 વેચી છે। આવું કહેવાય કે 3000 ની વસ્તુ હતી એમાં કેટલી ખોટ ગઈ? અને ₹300 ખોટ ગઈ। ટકા શોધવાના છે તો 100 એ શોધાય, તો ₹100 ની વસ્તુ હોય તો કેટલા? આવી રીતે ખોટના ટકા શોધવા હોય તો શું કરીએ? ડાયરેક્ટ આ બંનેનો ચોકડી ગુણાકાર, જેટલી ખોટ, જેમાં આગળ શું કરે? જેટલો નફો ગયો હતો એ અને એનો ગુણાકાર 100 જોઈએ, ખોટ ગઈ છે તો ખોટ ગુણ્યા 100, છેદની અંદર વસ્તુની કિંમત 3000 હતી, અહીંયા મૂકી દો 3000। જો કોઈ બી જગ્યાએ 0 કટ થશે, 2 અહીંયા, 1 0 અહીંયા, 3 દાન 30, તો 10 વધ્યા છે ને આપણે શું શોધ્યું છે? ટકા। તો 10% એ શું કહેવાય? એની ખોટના ટકા। આપણે જવાબ શું થવાનો? 10% ખોટ કરવાનું શું? જે પહેલા નફો થયો હોય અથવા ખોટ થયો હોય શોધી લેવાની, પછી આવી રીતે મૂકીએ તો ખબર પડશે કે વસ્તુ જેટલામાં લાયા હતા એ જેટલામાં પડી હતી એ, એમાં આટલો નફો અથવા ખોટ ગઈ છે તો 100 એ કેટલા? જે નફો થાય અથવા ખોટ થાય એનો ગુણાકાર 100 જોડે કરી દેવાનું, વસ્તુની મૂળ કિંમત એટલે કે જેટલામાં પણ પડી હોય એનાથી શું કરવાનું? ભાગાકાર કરી દેવાનું। શું મળશે? નફો, જો નફો થયો હશે તો નફાના ટકા મળશે, ખોટ થયો તો ખોટના ટકા મળશે। આગળ બીજો ક્વેશ્ચન જોઈએ। જો તમે ચેનલમાં નવો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ તમારે અલગ અલગ રીતે કોઈ પણ કોન્સેપ્ટ વાઇઝ જે પ્રશ્નો છે શીખવા હોય તો શું કરવાનું? યુટ્યુબમાં જે પ્લેલિસ્ટ છે એમાં જવાનું, પ્લેલિસ્ટમાં તમારા ચેપ્ટર વિડીયો મળી જશે। વિડીયો પસંદ આવે તો એક્ટિવિટી સાથે શેર કરજો। તો અહીંયા ફરી જોઈએ, ₹16000 એક મોબાઈલ છે, એને વેચતા શું થયું છે? 20% ખોટ ગઈ, તો કેટલા રૂપિયા ખોટ? જો કરવાનું શું? પ્રશ્ન આપેલો છે એ જોવાનું, લાસ્ટમાં શું પૂછ્યું છે જોવાનું, કેટલા રૂપિયા ખોટ થાય। એકદમ સિમ્પલ, વસ્તુ કેટલાની છે? અહીંયા ₹16000 છે, તો 16000 ખોટ ગઈ છે 20%, તો 16000 ગુણ્યા કરી દેવાના 20, છેદમાં મૂકી દેવાના 100। 100 કેમ મૂક્યા છે? અહીંયા ટકામાં આપેલું છે તો શું કરવું? ટકામાં આપેલું છે, આપણે સંખ્યા શોધવાની છે તો છેદમાં મૂકી દેવાના 100। આગળ જો, અહીંયા ટકા શોધવાના હતા તો શું કરેલું આપણે? જો 100 ક્યાં મૂક્યા હતા? અંશની અંદર મૂક્યા હતા, બસ એ વસ્તુ યાદ રાખવાની। તો 16000 ગુણ્યા 20 છેદમાં 100। જો અહીંયા 1 0 અહીંયા કટ કરી દો, એક અહીંયા 16 છે, 16 ગુણ્યા 2 32, કેટલા 0 બાકી છે? 2 0 બાકી છે, એ મૂકી દો 2 0, ₹3200 આ શું મળશે? એની ખોટ। પેલી ખોટ ગઈ છે ₹3200 ખોટ ગઈ હશે। આગળ અહીંયા ક્વેશ્ચન જો, એક વસ્તુ છે
651 માં વેચી છે, 7% નુકસાન થાય છે, તો વસ્તુની ખરીદ કિંમત શોધવાની છે. મતલબ કે વસ્તુ લાવ્યો છે એ અને ખોટ ખાઈને વેચી દીધી, તો વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? તો જો અહીંયા નુકસાન કર્યું છે, વસ્તુ પર લાયા હોય તો 100% કિંમત કહેવાય. નુકસાન ગયું છે મતલબ જો વિચારો કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 7 રૂપિયા નુકસાન ગયું હશે, અને મળ્યા કેટલા હશે? તો જો 100 - 7 કરીએ એટલે કે 93 રૂપિયા મળે એવું કહેવાય. અહીંયા જો ટકા લઈએ, 100% માં તેને 7% ઓછા મળે છે, 93% મળે છે. તો 93%ની સામે એની કિંમત કેટલી મળી હતી? 651. 93% એ 651, એની જેટલામાં વેચ્યું હતું 651 માં વેચેલું, તો 7% નુકસાન ગયું હતું. તો જો 100 રૂપિયાની વસ્તુ હોય 7% નુકસાન જાય તો 93% મળશે. તો અહીંયા જો ટકાના સામે રૂપિયા તો આપેલા જ છે, મૂકે તો ખરીદ કિંમત શોધવાની છે. તો ટોટલ કિંમત શોધવી હોય તો શું કરવાનું? 100% મૂકી દેવાના. 100% એ કેટલા? ચોકડી ગુણાકાર થઈ છે 651 × 100, છેદમાં આવશે 93. હવે 93 નો ઘડી આપણને આવડે નહીં, 9 + 3 કરીએ એટલે 12. તો આ સંખ્યાને આપણે 3 થી ભાગી શકીએ. તો જો 3 × 3 9 1, 31 × 3 93 થઈ જાય. 6 5 11 + 1 12. અંકોનો સરવાળો છે, 3 ના ગુણોત્તરમાં આવે છે, તો સંખ્યાને 3 થી ભાગી શકાય. 3 × 2 6 ભાઈ, જો અહીંયા 5 છે, 3 × 1 3, 2 વધશે 1, 3 × 7 21. હવે જો 200 ને કેટલા આવ્યા છે? અહીંયા 3 7 217 આવ્યા છે. 31 છે, હવે 30 નો ટેબલ બોલી જોઈએ તો 3 9 27 થઈ જાય. 3 5 15, 3 6 18, 3 7 21. 31 છે જગ્યા પર 30 લઈએ તો શું કર્યું? 30 × 3 7 21, તો ડાયરેક્ટ 210 લખી શકીએ. અહીંયા 1 એડ કરવાનો છે તો 7 × 1 7, 217 થઈ જાય છે. મતલબ કે 31 × 7 કરશો તો 217 મળશે. અહીંયા મૂકી દો 7. 7 × 100 એટલે કે 700 રૂપિયા થયા. તો 700 રૂપિયા શું કહેવાય? એ વસ્તુ છે એની ખરીદ કિંમત. કરીશું 7% નુકસાન થયું હતું, 100 માંથી 7 માઇનસ કરીએ એટલે 93% એ વસ્તુના જે રૂપિયામાં વેચી હોય એ મૂકી દેવાના. 93% એને 651 મળે છે, તો 100% માં એને વેચી હોત તો કેટલા મળશે? ચોકડી ગુણાકાર કરી દેવાની, સાદુરૂપ આપો, જવાબ મળશે. શું થયું? એની ખરીદ કિંમત થઈ. આવી રીતે એકદમ સરળ તમારે ગણિત શીખવો, રીડિંગ શીખવું હોય એ માટે અલગથી વિડીયો મોકલે છે, પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક કમેન્ટ સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.